શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અવકાશની વિશાળતા અને તેની શાંતિ હંમેશા માનવજાત માટે કુતૂહલનો વિષય રહી છે। વિજ્ઞાન સાહિત્યની ફિલ્મોમાં આપણે ઘણીવાર અવકાશમાં મોટા ધડાકા કે યાનના અવાજો સાંભળીએ છીએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે। ભૌતિક વિજ્ઞાનના નિયમો મુજબ, અવકાશમાં સંપૂર્ણપણે શાંતિ હોય છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાવો અશક્ય છે। આ ઘટના પાછળનું મુખ્ય કારણ અવાજનું સ્વરૂપ અને તેના પ્રસરણ માટે જરૂરી માધ્યમની ગેરહાજરી છે। પૃથ્વી પર આપણે જે અવાજ સાંભળીએ છીએ તે હકીકતમાં હવામાં પેદા થતા તરંગો છે, જ્યારે અવકાશમાં આવું કોઈ માધ્યમ ઉપલબ્ધ નથી। અવાજ એ એક યાંત્રિક તરંગ મિકેનિકલ વેવ છે, જે પદાર્થોના કંપનથી ઉત્પન્ન થાય છે। જ્યારે કોઈ વસ્તુ કંપન કરે છે, ત્યારે તે તેની આસપાસના કણોને પણ કંપિત કરે છે, જે તરંગ સ્વરૂપે આગળ વધે છે। આ તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે છે, જેમ કે હવા, પાણી અથવા લોખંડ જેવો ઘન પદાર્થ। પૃથ્વી પર હવાના અણુઓ એકબીજાની ખૂબ નજીક હોય છે, તેથી જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે હવાના અણુઓ અથડાઈને અવાજને આપણા કાન સુધી પહોંચાડે છે। કાનનો પડદો આ કંપનોને ઝીલે છે અને મગજ તેને અવાજ તરીકે ઓળખે છે। આ પ્રક્રિયા માટે દ્રવ્યના કણોની હાજરી અનિવાર્ય છે। અવકાશમાં પરિસ્થિતિ સાવ અલગ છે, કારણ કે ત્યાં શૂન્યાવકાશ વેક્યુમ હોય છે। અવકાશ એ કોઈ ખાલી જગ્યા નથી, પણ ત્યાં હવા કે અન્ય કોઈ વાયુઓનું વાતાવરણ હોતું નથી। જ્યારે બે વસ્તુઓ અવકાશમાં એકબીજા સાથે અથડાય, ત્યારે કંપન તો પેદા થાય છે, પરંતુ તે કંપનને આગળ લઈ જવા માટે ત્યાં કોઈ અણુઓ કે પરમાણુઓ હોતા નથી। એક અણુ બીજા અણુને ધક્કો મારી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી અવાજના તરંગો આગળ વધી શકતા નથી અને ઉદ્ગમ સ્થાન પર જ અટકી જાય છે। તેથી જ જો અવકાશમાં તમારી બાજુમાં કોઈ મોટો વિસ્ફોટ થાય, તો પણ તમે તે સાંભળી શકશો નહીં। આ જ કારણ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાં એકબીજા સાથે સીધી રીતે વાત કરી શકતા નથી। જો બે અવકાશયાત્રીઓ અવકાશમાં એકબીજાની સામે ઊભા રહીને જોરથી બૂમો પાડે, તો પણ અવાજ સામેની વ્યક્તિ સુધી પહોંચશે નહીં। આ સમસ્યાના ઉકેલ માટે તેઓ રેડિયો તરંગો, રેડિયો વેવ્સનો ઉપયોગ કરે છે। રેડિયો તરંગો એ વિદ્યુતચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, જે પ્રકાશની જેમ શૂન્યાવકાશમાં મુસાફરી કરી શકે છે। અવકાશયાત્રીઓના હેલ્મેટમાં ખાસ રેડિયો સિસ્ટમ હોય છે જે તેમના અવાજને રેડિયો તરંગોમાં રૂપાંતરિત કરે છે અને સામેની વ્યક્તિના રિસીવર સુધી પહોંચાડે છે। પ્રકાશ અને અવાજ વચ્ચેનો આ મૂળભૂત તફાવત સમજવો જરૂરી છે। પ્રકાશ એ પણ એક તરંગ છે, પરંતુ તેને મુસાફરી કરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી, તેથી જ સૂર્યનો પ્રકાશ લાખો કિલોમીટરનો શૂન્યાવકાશ પાર કરીને પૃથ્વી સુધી પહોંચે છે। જો અવાજને પણ માધ્યમની જરૂર ન હોત, તો સૂર્ય પર થતા સતત પરમાણુ વિસ્ફોટોનો ભયાનક અવાજ પૃથ્વી પર એટલો પ્રચંડ હોત કે માનવ કાન તેને સહન ન કરી શક્યા હોત। કુદરતની આ રચના ખરેખર અદ્ભુત છે કે તેણે અવાજને માધ્યમ સાથે સાંકળ્યો છે। ઘણીવાર લોકો પૂછે છે કે શું ગ્રહો પર અવાજ સંભળાય છે? તેનો જવાબ તે ગ્રહના વાતાવરણ પર નિર્ભર કરે છે। મંગળ ગ્રહ પર પાતળું વાતાવરણ છે, તેથી ત્યાં અવાજ સંભળાય છે, પરંતુ પૃથ્વી કરતાં ઘણો ધીમો અને અલગ હોય છે। જ્યારે ચંદ્ર પર કોઈ વાતાવરણ ન હોવાથી ત્યાં પણ અવકાશની જેમ જ મૌન હોય છે। આમ, અવાજનું હોવું કે ન હોવું એ સંપૂર્ણપણે માધ્યમની હાજરી અને તેની ઘનતા પર આધાર રાખે છે। શૂન્યાવકાશ એ અવાજ માટે એક અભેદ્ય દિવાલ જેવું છે જેને તે ક્યારેય ઓળંગી શકતો નથી। નિષ્કર્ષમાં કહી શકાય કે અવકાશમાં અવાજ ન સંભળાવવાનું એકમાત્ર વૈજ્ઞાનિક કારણ ત્યાં હવાના માધ્યમનો અભાવ છે। પૃથ્વી પર આપણે અવાજની દુનિયામાં જીવીએ છીએ કારણ કે અહીં વાતાવરણ છે, પરંતુ પૃથ્વીની સરહદ છોડતા જ ભૌતિક વિજ્ઞાનના નિયમો મુજબ અવાજ તેની શક્તિ ગુમાવે છે। આ મૌન જ અવકાશને રહસ્યમય અને શાંત બનાવે છે। વિજ્ઞાનના આ પાયાના સિદ્ધાંતને કારણે જ આપણે સમજી શકીએ છીએ કે શા માટે બ્રહ્માંડના સૌથી મોટા વિસ્ફોટો પણ અનંત શાંતિમાં ઘટે છે।